આજે આપણી વચ્ચે વિશિષ્ટ મહાનુભાવ પધાર્યા છે. એમનું નામ છે અજયસિંહજી રાજ. અજયસિંહ રાજ અડાસના પત્ની છે અને એમણે બહુ મોટું સંકુલ ઊભું કર્યું છે. મા બાપ વગરની દીકરીઓ હોય, દીકરા હોય, અને હમણાં જ કઈ તારીખે આપણે ગયું 11 દીકરીઓને 8મી એપ્રિલે જેમને પરણાયા. દર વર્ષે આ સમૂહ લગ્ન કરે છે અને 13,000 માણસ આવ્યું હતું. કેટલું? અને ખવડાવ્યું શું? આપણે રસ પૂરી. બરાબર છે. ભગવાન બહુ અદભુત કામ કરી રહ્યા. યુવાન હોય. હું એમના સંકુલમાં ગયો છું. એમનો અંદરથી ભાવના છે કે સમાજ માટે કંઈક કરવું. આ પહેલી તારીખ આવે ને, આ પહેલી એક બીજું વૃદ્ધાશ્રમ શરૂ કરવા જઈ રહ્યા. વૃદ્ધાશ્રમમાં જે જરૂરિયાત વાળા હોય એને જ લેવાનું. મેં એમને કહ્યું કે સીધું આવીને બે હજાર હેરો કે છે 2 ટાઈમ જમવાનું મળશે, આરામ કરશે, એવા નહીં. માત્ર જરૂરિયાત વાળા જ હોય. ખરેખર એવા જ લેજો. અને તો એ જાતે જ જાય છે. એમને ખરેખર અમને ઘેર કંઈ કે મારે આવું છે, પણ જરૂરિયાત છે તમારે એનું બેકગ્રાઉન્ડ જો, ફેમિલી શું છે એ રીતે. અને બહુ મોટું સંકુલ ઊભું કર્યું. પાછળની જમીન છે એમની, એ આમ તો એમની વાત કરીએ તો એમના પત્નીના ઘરેણા મૂકીને એમણે આ બધું સંકુલ ઊભું. આવા બહુ ઓછા હોય ઘર વાળી તીરથ કરવા વાળા. અત્યારે બધો એક મુદ્દાનો કાર્યક્રમ છે. રામ નામ જપના. હા, એના જે સમજણ બધું એવા છે બધા. અત્યારે એટલા બધા એનજીઓ શરૂ થયા છે. સોશિયલ મીડિયામાં તમે હવાથી શરૂ કરો અને સેવા ભાવીનો રાફડો ફાટ્યો. એટલે અત્યારે જે સોશિયલ મીડિયામાં તમે જુઓ ને તો કીટ લઈને ફરતા હોય બધા, જે જરૂરિયાત આપે. કામ બહુ સારું છે. જે લોકો નિષ્ઠા અને પ્રમાણિકતાથી આ કામ કરતા હોય એને આપણે બિરદાવીએ છીએ. બહુ સરસ. કારણ કે જેટલા સમાજમાં બે બાજુના છે. જે લોકો 50% સુખી છે, 50% દુઃખી છે. જો 50% સુખી માણસો દુઃખી માણસોનો વિચાર કરે તો કોઈ સમાજમાં દુઃખી રહે. દુઃખના પ્રકાર હોય છે. શારીરિક દુઃખ હોય, શારીરિક દુઃખ, હાથ દુઃખ, પગ દુઃખ છે, લકવા થઈ ગયો હોય કે કંઈક રોગ થયો હોય. અને માનસિક દુઃખી, મનના દુઃખી હોય. અહીં બેઠે 56 ભોગ જમતા હોય, આ બાજુ આવો, વાહ અહીંયા આવો, કઈ બાજુ અંદર જતા રહો, તમે જવા પાછળ સુધી ગયા. જે લોકો માનસિક દુઃખી હોય એમનો ઉપરવાળો પણ કોઈ સહાય કરતો નથી. કારણ કે અહીં બેઠા હોય, 56 ભોગ જમતા હોય, પણ જૂની યાદો વાત કરે કે મને આવું થયું, ફલાણા આમ થયું, એને એમ. એવા લોકોને કોઈ સુખી કરી શકે નહીં. એટલે તમે અહીં આવ્યા છો, તમારે બીજો બધો ભૂતકાળનું બધું ભૂલી જવાનું અને ભવિષ્યકાળનું ભૂલી જવાનું, વર્તમાનમાં જ જીવવાનું. કે આજે પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનીએ જો સરસ જમવાનું આવ્યું, સવારમાં નાસ્તો આપ્યો, ઉઠાડે આપણને, અહીં આવી ગયા, એવું સરસ એ કરવાનું, પોઝિટિવ જીવવાનું, તો જ એ થઈ શકે. એટલે અજયસિંહ રાજ બહુ યુવાન છે એકદમ. હા, શાંતિ રાખો. આપણે આગળ શું કહેવું એ ભૂલી જઈએ. આ સરસ જિંદગી આપી છે તો આપણે એવી રીતના જીવીએ કે બધાને ઉપયોગી થઈએ. એમના ત્યાં હું સંકુલમાં ગયો હતો. વૃદ્ધાશ્રમનું જ્યારે ભૂમિપૂજન કર્યું, આપણે એવું કહે ને વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કર્યું, એ સમયે જ અમે ગયા હતા, દિલીપભાઈ અમે બંને. અને એમણે એ વખતે એક દાદા પણ જોરદાર આવ્યા હતા. એમના વડોદરા એ કર્યું. બાજુમાં એમનું રેસિડેન્ટ છે અને બાળકો જે ભણવા જાય છે એના માટે સ્કૂલ પણ માટે ગાડીઓ છે એમની પાસે, બધાને લઈ જાય, લાવે છે એમ. એટલે બહુ યુવાન ભાઈ અદભુત કાર્ય કરી રહ્યા છે. એમના માટે જોરદાર તાલિયા. સાંભળો આ બાજુ, ભગવાન બધે પહોંચી શકતો નથી, એટલે આવા મનુષ્ય રૂપે મહાનુભાવોને એ મોકલે છે અહીંયા.
અને સમાજ સેવાનું કામ કરવા પ્રેરે છે એવા અજયસિંહજી રાજ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે તો એમનું સ્વાગત કરીશું. તો સૌ પ્રથમ હું વિનંતી કરીશ આપણી સંસ્થા વતી શ્રી પંકજ શૈલેષભાઈ આવો, પંકજભાઈ આવો, રોશનભાઈ કે શું નામ ભૈલું આવો, પેલા ભાઈ કેમ ઉભા છે આપણા બોમ્બે વાળા બે જવાની છે જગ્યા. શ્રવણ કુમાર આવો, શ્રવણ અરે શ્રવણ મેનેજર આવો, મારો મેનેજર છે આવો મેનેજર. બહેનો માંથી આવો એકદમ મીના મીના મધુબેન તમે આવો. વિપુલભાઈ આવી જાઓ જલ્દી. હવે 1:05 એમનું શરૂ થાય છે મુદ્દા એટલે મેં કહું તમે કાલે ચોક્કસ પધારો અને સવાર પર 9 વાગે નીકળી ગયા કે હું નીકળી ગયો છું, આનંદ આવ્યો છું, અહીં આવ્યો છું અને રાઈટ ટાઈમ પહેલાં આવી ગયા. ફરી એકવાર આ અહીંયા 200 દાદા દાદી છે, 35 જણનો સ્ટાફ છે, વ્યક્તિગત હું અમારા જે 85 દાદા દાદી ડાયપર પર છે બધા જ વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને પરમ કૃપાળુ પરમાત્માના એમના પર જબરદસ્ત આ સમાજ સેવાની જે ધગસ છે એની પ્રાર્થના કરીએ છીએ. અજયસિંહજીને વિનંતી કરીએ. બધાને મારા જય માતાજી. અને પ્રથમ પહેલાં તો જે માનવ સેવાનું આજે ચાલી રહ્યું છે ખરેખર આ જે કોમ કરે છે મનુ મહારાજ એમના જેવું કોમ કોઈ ના કરી શકે આખા ગુજરાતમાં. કેમ કે હું આ ત્રીજી વખત આવ્યો છું અને અહીં મેં એવા દાદા દાદી જોયા છે લગભગ 80% લોકો ડાયપર પર છે. અત્યારના જમાનામાં પોતાના મા બાપ હાજારમાં હોય તો લોકો દીકરા રાખવા રાજી નથી, જ્યારે આ મહારાજ એવા લોકોને રાખે છે જે લોકોનું કોઈ રણી ધણી નથી. 80% ડાયપર પર લોકો છે. એટલે ખરેખર મનુ મહારાજ માટે જોરદાર તાળીઓ થઈ જાય અને એમના કામને હું બિરદાવું છું કે આખા ગુજરાતમાં કોઈ એવું નથી કે જે કે એમના સ્ટાફ થકી એમને જેટલી ટીમ છે તમામને હું વંદન કરું છું અને બિરદાવું છું કે બહુ જોરદાર કામ છે. અને હું તો ખાલી અનાથ બાળકો જ રાખું છું, એ પણ એવા કે બધા બાળકો સમજે, સ્કૂલ જાય, જેમના મા બાપ ના હોય પણ ખરેખર ઉંમરવાળા વ્યક્તિ રાખવા એટલે નાના છોકરાને રાખવા બરાબર હોય છે. એટલે મનુ મહારાજના કામને હું ખૂબ બિરદાવું છું. આમાં ગૌતમભાઈ આવી તક અમને આપી એ બદલ ગૌતમભાઈનો ખૂબ ખૂબ આભાર. કે અવનવાર કંઈ ને કંઈ એવું પ્રસંગ હોય કે જે જગ્યાએ મારા લાયક કોઈ સેવા હોય કાં તો મને કંઈ ફાયદો થતો હોય તો એ અમારા ગૌતમભાઈ એના માટે સ્પેશિયલ મને બોલાવે કે બાબુ તમે આવજો અહીં અને અહીંથી કંઈક શીખવાનું મળશે. અને આ તમારા બધા વચ્ચે મને આટલું સન્માન આપ્યું એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને હું પણ પહેલી તારીખથી શુભ શરૂઆત કરવા જઈ રહ્યો છું. મને કોઈ અનુભવ નથી પણ અમારા ગૌતમભાઈ છે, મનુ મહારાજ છે, એટલે કોઈ ચિંતા પણ નથી કે કોઈ જગ્યાએ ભૂલા પડીએ એવું પણ નથી. કેમ કે ગૌતમભાઈ મનુ મહારાજ છે જોડે એટલે અમને કોઈ તકલીફ પડવાની નથી. એટલે એ બદલ આખી ટીમનો ખૂબ ખૂબ આભાર કે અમારી સેવા કાર્ય પદ્ધતિમાં સાથ સહકાર સહયોગ આપે છે મનુ મહારાજને ગૌતમભાઈ.
આખી ટીમ એ બદલ એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. મારી પ્રવૃત્તિ કેમની શરૂ થઈ એ કહું કે કોરોના દરમિયાન અમે ભોજન સેવા આપતા હતા કે ગરીબોને શું ટાઈમ જતો નહોતો એટલે અમે 5 મિત્રોએ મળીને એવું વિચાર્યું કે આપણે રવિવાર સેવા આપીએ. પછી જોતો રોજ કરી દીધું અને એના પછી 1 વર્ષ પૂરું થઈ ગયું. કોરોના 6 મહિનામાં ગતો રહ્યો. 1 વર્ષ પૂરું થયું એટલે અમે વિચાર 5 દીકરીઓ પરણાવીએ. પણ પેલું શું રોજ સોશિયલ મીડિયા પર મૂકતા હતા એટલે ફોલોઅર વધી ગયા હતા. એટલે પછી 5ની જગ્યાએ છે ને 94 છોડીઓ થઈ. એટલે 94 આપણું ગજું નહીં. એટલે અમે એવું વિચાર્યું કે 94માં આપણે પરણાવવાનું ગજું નહીં, આપણે 11 રાખીએ. તો ત્યાંથી લઈને અત્યાર સુધી લગભગ દર વર્ષે 11 છોડીઓ પરણાવીએ અને વચ્ચે પણ કોઈ એવું આવ્યું અટક્યું હોય ને તો પણ પરણાવી દઈએ અને એ તમામ વસ્તુ નિઃશુલ્ક. એટલે આજે 5 વર્ષથી સડી નિઃશુલ્ક સમૂહ લગ્ન કરી રહ્યા છે અને હજુ 5 બીજી 5 છોકરીઓ નિરાધાર આવી છે, એમનું પણ સમૂહ કરવાના છે. અને સમૂહ તો ચાલુ જ રહ્યું. પછી એક આ નવો વિચાર આવ્યો સંકુલનો. તો અનાથ બાળકો માટે અમે એક સંકુલ બનાવ્યું છે જ્યાં અત્યારે 50 થી 70 બાળકો જેમના મા નથી, બાપ નથી કે કોઈ મા બાપ કોઈ નથી, એવા બાળકો આપણે ત્યાં અત્યારે 70 બાળકો રહે છે. અને આ એક નવો વિચાર આવ્યો કે આપણે એક વૃદ્ધાશ્રમ કહીએ કે બાળકોને માતા પિતાનો પ્રેમ મળે અને વૃદ્ધો હોય એમને બાળકોનો પ્રેમ મળે. એટલે બેઉ એકમત રાખીશું. અને પણ ખાસ મારે હું એવું કામ કરું છું કે જેને જરૂર હોય એવા લોકોને હું જાતે તપાસ્યા પછી એવા લોકોને એડમિશન આપું છું. બાળકો અત્યારે મારે ત્યાં છે નિરાધાર મા બાપોના, એવા બધા બાળકો જાતે જોઈ સિલેક્ટ કરીને પછી લાવ્યો કે ખરેખર એને જરૂર છે, કોઈ એનું નથી. એવા જ બાળકો છે ને એવા જ વૃદ્ધો હું લઈશ કે જેમનું કોઈ નથી, દીકરા દીકરી નથી કે એમને જરૂર છે. એવા જ લોકોની સેવા કરવી કે જે પ્રોપર થાય. એટલે આવી રીતે ધીરે ધીરે આગળ વધીએ છે અને વડીલોનો સાથ સહકારને આશીર્વાદ છે. એટલે ભગવાન જેટલું બે હાથે કરાવશે સારું કામ એટલું કરીશું. અને તમારા બધાના આશીર્વાદથી 1 તારીખથી વૃદ્ધાશ્રમની શુભ શરૂઆત કરીએ છીએ. તો સારા આશીર્વાદ આપજો કે તમારા જે વડીલોની સેવા કરી શકીએ. જય માતાજી. એમની કહાની સાંભળીને યુવાન વયે સમાજ સેવાનો વિચાર આવવો એ બહુ અઘરું છે. અને આ સમાજ સેવામાં છે ને બધાને કંઈ સારા ઉદ્દેશો હોતા નથી અને સારા માણસો મળતા નથી સેવાભાવી. એમને બહુ ઘણા બધા અનુભવો થઈ ગયા છે નાની ઉંમરે કે આ કરવું. એમનું સંકુલ બહુ મોટું સરસ છે. આપણે જેમ છે ને એવું આ બાજુનું છે, બહુ સરસ છે. એમની પોતાની જમીનમાં જ કર્યું અને પાછળની જમીન છે. અમે એમના ત્યાંથી ઉપર મને લઈ ગયા, બધું બતાવ્યું અમે ગયા તે દિવસ. તો ઉપર ધાબા ઉપર જઈએ તો સામે જ આપણે એક્સપ્રેસ વે જાય છે ને, એક્સપ્રેસ વે જતો હોય, ગાડીઓ બધી જતી આવતી દેખાય. અને પાછળની જમીન બહુ કિંમતી છે, એ પણ એમને લેવાની ઈચ્છા છે કે ભાઈ મારે આ પણ લેવું છે. એટલે એમના માતૃશ્રી તો અત્યારે એમના માતૃશ્રી નથી અત્યારે. એમને ખબર જ નથી મારો માતૃશ્રીનો પ્રેમ મળ્યો નથી આમ. એટલે નાનપણથી જ આ વિચાર હતો કે આ બધા હાલ જે જરૂરિયાતમંદ હોય એમની સેવા કરવી. એટલે એમનું સંકુલ ખરેખર બહુ અદ્ભુત છે, જોવા જેવું. અમે ગયા, આગળ પણ બહુ વિશાળ જગ્યા છે, પાછળ પણ સરસ જગ્યા છે, રોડ જાય છે, આ બાજુથી આ બાજુ રોડ જાય, આમ જાય, પણ બહુ સરસ અદ્ભુત કામ છે એમનું. એટલે આવા સમાજ સેવકોને સમાજે બિરદાવવા જોઈએ. એમની કામગીરીને આપણે આર્થિક સહયોગ ના આપી શકીએ પણ એમના વાહો તો થામી શકીએ ને કે તમે બહુ સરસ કામ કરો છો, 2 શબ્દો સારા કહો તો પણ એમને સારા કામ કરવાની બળ મળે, ટોનિક મળે. એમના ત્યાં નાના નાના છોકરાઓ જોયા 5 વર્ષથી માંડી, 5 વર્ષ નથી ને એનો, 5 વર્ષથી માંડી મોટા એ દોડધામ કરતા હોય અને એક વાતાવરણ બહુ સરસ લાગે. અમે ગયા મને લાગ્યું કે મા બાપ નથી એમના, છતાં પણ એમના ચહેરા ઉપર એવું કંઈ ભાવ નહોતો કે મારા મા બાપ નથી. પ્રસન્નતા હતી. બધા છોકરાઓ છોકરીઓ પણ છે અને બધા દોડધામ કરતા હોય, જમવાનું એન્જોય કરે, મંડપ બાંધેલો, સરસ દિવ્ય વાતાવરણ હતું. અમે એ પ્રસંગના સહભાગી થયા ત્યારથી મને થયું. અમે સોશિયલ મીડિયામાં અમે એક્ટિવ હતા
એમનું ડાકોરમાં પણ સન્માન કર્યું. ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર છે આપણા આસરાના, રામસિંહ પરમાનંદ સર, એમ એ વખતે ત્યાં ડાકોરમાં પૂજ્ય દંડી આશ્રમ છે, દંડી સ્વામી મહંત વિજયદાસજી મહારાજ, એમના વરદ હસ્તે પણ એમનું ત્યાં ડાકોરમાં સન્માન કરેલું. આવા માણસોને આપણે બીજું તો કંઈ નહીં પણ બે શબ્દો સારા કહીએ તો પણ એમને બળ મળે. કારણ કે અત્યારે વર્તમાન સમયમાં આપણે ઘર ચલાવવું હોય ને, 2-3 જણ હોય તો ભારે પડી જાય. એક વૃદ્ધ ઘરમાં હોય તો પૂછે છે છોકરા છોકરીઓ હગાન કે આ વધારાના છે અમારે તો, એવું કહે છે, થાય છે ને એવું. પણ આવી સંસ્થાઓ હોય છે સમાજસેવી, એ બધાને માપતર એમને કે મા બાપ વગર. રાજકોટમાં પણ બહુ સદભાવના વૃદ્ધાશ્રમ છે, કરોડો રૂપિયાના ખર્ચે છે. આમ તો વૃદ્ધાશ્રમો ખેડા આણંદ જિલ્લામાં બહુ જબરદસ્ત આ બધા થતા જ જાય છે. અહીંયા તમને એક નાનકડો કિસ્સો કહું. એક આપણો આ સંસ્થા ઉપર હતી, ક્યાં હતી? શ્રદ્ધા ગૃહ ઉદ્યોગ છે ને, એના મેળા ઉપર. અને એક ઉદ્યોગપતિ હતા, પૈસાવાળા બહુ. એમની પત્નીને બેને કોરોના થયો અને બંનેને દાખલ કર્યા હોસ્પિટલમાં. બંનેને બાજુમાં જ પલંગ. કોરોનામાં 10 દિવસ થયા, 15 દિવસ થયા. રોજ 50,000, 75,000, 1 લાખ રૂપિયા રોજ બિલ થાય પર ડે. રોજનું કેટલું? રોજનું. 15 દિવસ થયા, બેયનું બિલ. અને અચાનક જ એમના ધર્મપત્ની એક્સપાયર થઈ ગયા. એટલે એમને પછી લઈ ગયા સ્મશાનમાં. એમને 4 દીકરીઓ અને 1 દીકરો હતો. 4 દીકરા અને દીકરીઓનો દીકરો આવી ગયા સ્મશાનમાં, બધું અગ્નિ સંસ્કાર કર્યા તે બધું. પણ આ દાદા હતા, જે કહું છું, જે કરોડપતિ હતા, એ હોસ્પિટલમાં જ હતા. કારણ કે એમને રજા મળી નથી, જવાય એવું જ નહોતું એમના. અને પછી 10-15 દિવસ થયા, વિધિ પતી ગઈ અને દાદાને રજા મળી કે હવે તમને રજા આપવામાં આવે. અને એ ઘરે ગયા, અજયસિંહ એ ઘેર ગયા ને દાદા એમના બંગલે. તારે તો ઘેર બધી મહેફિલ ચાલતી હતી. 4 છોકરીઓ, 1 છોકરો, એ બધાના કુટુંબ જમાઈઓ બધા એન્જોય કરતા હતા. બહારથી સારી હોટલોમાંથી જમવાનું બનાવો, રોજ મંગાવો અને એન્જોય કરતા. પણ દાદાએ જોયું કે એમનું તો આમ પાટિયા બેસી ગયો અને આઈને બધા એમની ટોંકી ફાટી. કે છે સાલા તમારી માં મરી ગઈ છે અને તમે તો આ બધું મિજમાની ઉડાડો છો, રોજ સારી હોટલોમાંથી મંગાવો છો ને. આમ પેલા છોકરા અને છોકરીઓએ જવાબ એવો આપ્યો કે છે તમારી લીધે મળી ગઈ અમારી માં, એવું કે. પેલા દાદાને કહે, દાદાની ટોંકી ફરી વાર ફાટી કે તમે અહીંથી અત્યારે જતા રહો, કે મારા ઘરમાં જોઈએ જ નહીં, તમે જતા રહો. પછી પેલા જતા 4 છોકરીઓ, જમાઈ, છોકરો, એની વહુ, એ બધા કે તમારા ઘેર અમે રહેવાય માંગતા નથી, 1 મિનિટે તમે આવા જેવા તો કોણ રહે કે જાઓ, અને જતા રહ્યા. પછી એમનો ફોન આવ્યો મારી, અને 5-7 મિનિટ ધ્રુસકે રડવા મળે કે હું લૂંટાઈ ગયો, હું બરબાદ થઈ ગયો. મને કહે છે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું, હું રોડ ઉપર આવી ગયો. કરોડો રૂપિયા છે, 4 છોકરીઓ, 4 છોકરા, બધું જ છે. એને બહુ શું કહેવાય કે પ્રોપર્ટી કરોડ રૂપિયાની. મોટી સોસાયટીઓ ઓર્ગેનાઇઝ કરે. અને એમણે પછી કહ્યું મારે વૃદ્ધાશ્રમ એ કરવો છે, કે એમ મારે વૃદ્ધાશ્રમ કરવો છે, જેટલા 4-5-10 કરોડ થાય પણ મારે કરવો છે એમ. અને પછી ધીરે ધીરે એ આઘાતમાંથી બહાર આવી ગયા. અને અત્યારે જે વૃદ્ધાશ્રમ કરવાનું હતું ને, એ ભૂલાઈ ગયું. અત્યારે મળે છે કેમ તો મજામાં કે આ તબિયત સારી, બહુ સરસ છે, અત્યારે દોડ જ બધી. આ એવું છે, સેવા કરવામાં તમને લાગે એવું. સેવામાં શું થાય, લોકોને ઉભરા આવે. આપણે ભાત મૂકીએ છીએ ને, આગળ મૂકીએ છીએ, ખબર છે ભાતનું અંદર 1-2 સીટીમાં તો ઉભરો આવવાનો, અને ઉભરો બેસી જાય ને તારે હોય એનાથી નીચે જતો રહે. આ સમાજ સેવામાં બહુ અઘરું કામ છે. ઘર બાળી તીરથ કરવાના. આપણો સમય, અત્યારે સમય કોઈ જોડે છે જ નહીં. આપણે હલકાવાળા નહીં આવતા તો આપણે ક્યાંથી? પણ એવા મુઠ્ઠીભર માણસો છે કે જે બીજા માટે જીવે છે. અને એટલા માટે એ લોકો સમાજમાં શું કહેવાય, સમાજની ફરજ છે કે એમને બિરદાવવા જોઈએ. અત્યારે એકલા છે, એમને ગાડી, એમની જમીન પણ સારી છે, તો સુખી શાંતિથી ગાડી લઈને ફરે ને એન્જોય કરે. પણ એ બધું મૂકી અને આ ટેન્શન લઈને ફરે, એમના રોજ વિચાર જુદા આવતા જ જાય. કેવા સમાજ સેવા. અને આ બાળકોને કર્યા. હવે વૃદ્ધાશ્રમ શરૂ કરીએ, દીકરીઓ, મા બાપ વગર દીકરીઓ હોય તેમને ભણાવીએ. એટલે આવા જુદા વિચારો આવતા જ જાય છે એમની. એટલે એમને આપણે આવા જે કાર્ય કરી રહ્યા છે, પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ
કે એમનું સ્વાસ્થ્ય પહેલાં તો સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે, એમના કુટુંબનું સ્વાસ્થ્ય સારું રહે, અને આ જે કંઈ પ્રવૃત્તિ કરે છે એમાં ભગવાન ભળે અને સારા માણસો પણ તમને મળે નિષ્ઠાવાન કે જેને ખરેખર સેવા કરવી છે. નહીં તો ધસેટા કરતા હોય, હવામાં જાય છે, ઘણા બધા ઉઠાડીએ 8 વાગે હવામાં ઉઠે ને કે કેમ છો મજામાં, બસ આ દોણા ખાઈને દાડા કાઢીએ છે કે મરતા મરતા જાય ને કોણ હલાવ શું થાય. અહીંયા ઘણા બધા સેવા, અહીંયા 56 ભોગ જમા તો ઉઠા આમ આમ કઈ ના છે તો ભગવાનને વાત ઊંચા કરી દે કે આના માટે મારી જોડે કશો રસ્તો નથી. અહીં સરસ ચલાય છે. અહીં હવાય તમે ડાઇનિંગ ટેબલ પર જમો, 10 જણ પાછા પૂછવા આવે 2 દિવસમાં 2 વાર કે તબિયત સારી છે, મજામાં છો, ગોળી જોઈએ છે, હોસ્પિટલમાં જવું છે, તો હમણાં ભગવાન કેટલું હાલે તમને, અને તોય તમે ના એ કરો તો પછી ભગવાન હાથ ઊંચા કરી દે તો અમનો કોઈ વિકલ્પ નથી. અને બીજો જન્મ તમારે હવે ના લેવો હોય, સરસ જન્મ મળ્યો જતા રહે, બધા હાથ પગ હલો છે, આ છે તે જે પહેલી છે ડાયપર પર આઈસીયુમાં ગયા છો તમે, અંદર આઈસીયુ એને કહેવાનું ઇન્ટેન્સિવ કેર યુનિટ, અંદર હોય છે ને ભરાયેલું હોય છે, બોલાય નહીં, આટલો હોય ટોટીઓ હોય અહીં હોય, આ બધું બસ એના અંદર હોય બધા. એવાને જોયા છે તમે રોદરા રણતા એવાને જોવાના કે આપણે આવું તો નથી ને, આપણે સરસ છે. હમણાં એક મહાત્માજીનો બહુ સરસ વિડીયો આવ્યો હતો કે જે એ પોતાની હોસ્પિટલ હતી અને એમાં આવા બધા છેલ્લો અંતિમ શ્વાસ હોય કે ક્યારે ઉપર જતા એ નક્કી નથી, એવા માણસો અંદર હતા રૂમમાં. તો બધા એમાં આમ અંદર ગયા તો 2-4 તો એક્સપાયર થઈ ગયા એવા તો આમ તો હા કે ગયા 4-5 જણ તૈયારીઓમાં હતા, સેકન્ડોમાં મરે એવા હતા, અને બીજા 4-5 મહિના કાઢે ને 4-5 દિવસે કાઢે એવા. અને એક ભાઈ હતા જે રડતા હતા, આંસુ બહુ રડતા હતા. પેલા ગયા એમની જોડે અને કહ્યું તમારે શું થયું, કેમ રડો છો કે છે? તો એમણે વાત કરી, પણ કાઢી નાખ્યું અને એ કહ્યું કે મારે જે કરવાનું હતું એ મેં ના કર્યું અને જે નહોતું કરવાનું એ કર્યું. એક શબ્દમાં જ કહી દીધું કે શું થયું, 70 વર્ષના હતા કે શું કર્યું કે મારી જોડે બહુ પૈસા હતા, મારી જોડે બહુ પ્રતિષ્ઠા હતી, હું સમાજમાં બહુ મોટો માણસ હતો, મારું સ્વાસ્થ્ય સારું હતું, મારી જોડે ગાડીઓ એટલી બધી હતી, બંગલા બધું જ હતું કે, અને હું રોજ 50-100 જણને ખખડાવું કે મારા તો નોકરી કરતા હોય, મારી આજુબાજુ કોઈ પણ મને મળે તો મને અહમ કહેવાય કે હું બહુ મોટો માણસ છું, મારી સામે કેમ ના આવવાના હતી, જે કોઈ આવે એનું અપમાન કરનાર, ઉતારી પાડું, આવું બધું. અને લોકોને પનિશમેન્ટ કરું એમ, હેરાન કરવાનું નહીં કહેતા, હેરાન કરવાનું એમ, એવું હેરાન કરું કે. અને અત્યારે મને મારી સમજ હું છેલ્લો મારો સમય છે ત્યારે આ બધી રીલ આવી જાય છે મારી સામે કે મેં આ બધાનું અપમાન કર્યું, લોકોને અડધૂત કર્યા, મારી જોડે પૈસા હતા દાન ના કર્યું, આજુબાજુ વેડફી નાખ્યા, અને હું છેલ્લે છું. એટલે જે મારે કરવાનું હતું એ ના કરી શક્યો અને જે નથી કરવાનું એ કર્યું. 70 વર્ષે એને જ્ઞાન લાગ્યું, પણ હવે સમય જતો રહ્યો પેલો કહ્યું. તો આપણને બધાને આ સમય છે, તમે બેઠા છો ને સરસ, તમે ના કશું ના કરો, ભગવાનનું નામ દો, ના કરો તો ઊંઘી જાઓ અને બીજું કંઈ કરો, પણ હરિયો નહીં કરવાની. હવારથી લઈને નીકળે 4-5 જણ તો મારું નામ ના કહેતા,